જો આરબીઆઈની વાત કરીએ તો આરબીઆઈના મોનેટરી પોલિસીની બેઠકમાં પરિણામ જાહેર કરતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેર કર્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી અને તેને 5.5 પર યથાવત રાખવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને ઘણા લોકો રેપો રેટમાં આરબીઆઈ દ્વારા ઘટાડાની આશા રાખી રહ્યા હતા, જ્યારે મોદી સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડા બાદ વધુ એક મોટી જાહેરાત થવાની વાતો પણ થઈ રહી હતી। જો કે હવે તેના પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે અને આરબીઆઈનો જે રેપો રેટ છે તેને યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, જેનાથી હવે લોકોના ઈએમઆઈમાં પણ કોઈ જ ફેરફાર નહીં થાય। તો લોકોની રેપો રેટમાં ઘટાડાની આશા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે। અહીં સીધું સ્પષ્ટપણે દેખાય છે કે આરબીઆઈએ રેપો રેટ 5.5 પર યથાવત રાખ્યો છે। તહેવારની સિઝન ત્યારે કોઈ જ પ્રકારની રાહત લોકોને આપવામાં નથી આવી। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેર કર્યું છે ઈએમઆઈમાં પણ કોઈ ફેરફાર નહીં થાય। લોકોને આશા હતી કે રેપો રેટ દર ઘટાડવામાં આવશે, પરંતુ કોઈ જ આ પ્રકારે નિર્ણય લેવામાં નથી આવ્યો। જે હતો તે જ રાખવામાં આવ્યો છે, કોઈ જ ફેરફાર થયો નથી, જેથી હવે લોકોમાં નિરાશા જોવા મળી છે।